તો આપણે ખેંગારપરમાં આપણે સારામાં સારી ગાયો જોઈએ અને પોપટ જે આખલો હતો એ આપણે જોયો રાવતિયાનો વાછડો, અને પછી આપણે સુવઈ ગામની જે વચ્ચે ગાયો આવી એ બી આપણે વચ્ચે જોઈ. અને હવે આપણે અહીંયા રવેચી માના જે મંદિર છે ત્યાં આપણે આવી ગયા હતા અને માતાજીના દર્શન કર્યા. અને અહીંયા જ આપણે એક જોઈ શકીએ છીએ કે કચ્છનું એક કહેવાય કે ભાઈ જડાઉ ગાડું જે જૂનવાણી જે હતું એ વસ્તુ આપણે અહીંયા જોઈ છે. અને આમાં તમે જોઈ શકો છો જે આમાં કામ કરેલું છે, જે કોતરણી વર્ક અને બારીકાઈથી જે ઝીણવટ ભર્યું જે કામ ને ડિઝાઇન પેટર્ન કરેલ છે, આ બહુ જૂનવાણી અને ઐતિહાસિક છે. તો આ બી અમે અહીંયા જોયું આગળ. અને એકદમ તમે ધ્યાનથી જુઓ, હરેક વસ્તુ બહુ સારી રીતના ઝીણવટપૂર્વક જે આમાં કહેવાય કે કામ કરેલ છે એ બધું આમાં કામ કરેલ છે. તો આપણે આ ગાડું અહીંયા જોયું. અને અહીંયા જો આપણે ગૌશાળામાં ગાયો તો અત્યારે છે નહીં માતાજીને અહીંયા, તો હવે જે આપણે બાજીઓ આંખલો જે નેરવાળો હતો તે હવે આપણે આગળ અહીંયા છે, તો એ આપણે આગળ જોશું અને જોઈ પ્રયત્ન કરશું. આપણે જેટલું જોઈ શકશું એટલી વાછરડા કે ગાયો કે પોસિબલ હશે એટલું તમને દેખાડશો. આપણે અહીંયા આગળ ગાડું જોયું અને ત્યાં આપણને આ દાદા અહીંયા કણે ભેગા થઈ ગયા. એ અહીંયા સેવામાં આવ્યા છે, 21 થી 22 દિવસ થઈ ગયા છે. અને દાદા આપણે ક્યાંથી આવો તમે? અમે મધ્યપ્રદેશથી આવીએ. ખરગોન જિલ્લો છે. બરાબર. સિંધવા કરીને ગામ છે, નિમાડ કહેવાય. હા હા. મારું નામ મનુભાઈ ગઢવી. અને અમારી 50-60 વર્ષ પહેલાં જૂની માનતા હતી. હા હા. રવેચી માની. બરાબર. એટલે માએ કીધું પછી કેમ કે પરેશાની આવે પણ ભુવાને ભગતને માતાજી જઈએ એટલે બતાવ્યું. પણ એ કીધું ભાઈ રવેચી માની તારી માનતા છે, એટલે 1 મહિનો ને 1 દી ગાયું ચરાવવાની, તારી માનતા પૂરી થઈ જશે. આજ મારો 22 દિવસ છે ને હજી અઠવાડિયું હું અહીંયા ગાયોની સેવા કરીશ. અને આ મારો શ્રદ્ધાનો મા રવેચીનો ભાવ છે એટલે હું આવ્યો બાપા. તો માણસો અહીંયા રવેચીમાના મંદિરે જે હમણાં જ આપણે એમાં જોયું જે ગૌશાળાનો જે લિસ્ટ હતો એમાં તો 4443 જેવી કે એટલી કંઈક ગાયો જોઈ આપણે એમાં. તો એટલી બધી ગાયો અહીંયા છે ગૌશાળામાં. અને અહીંયા આવી રીતના જે માને અહીંયા દર્શન કરવા આવતા હોય ભક્તો તે તો બધા અહીંયા સેવામાં જોડાય છે ગાયોમાં. અને આ દાદા તમે જોઈ શકો છો તે એમપીથી અહીંયા સુધી આવ્યા છે. તો બહુ મોટી વસ્તુ કહેવાય કે તમને એટલો બધો ભાવ છે માતાજીમાં અને અહીંયા ગૌ સેવાનો તમને આ લાભ મળ્યો. બહુ સારું કાર્ય છે. એટલી થોડી બધી વાતો કરી એમાં દાદાને કંઈક અહીંયા કાલે રાત્રે અહીંયા ડાયરો હશે એવી રીતના વાત કરતા હતા કે રવેચી માતાનો કંઈક થોડોક પરચાના આવું તે બધા એના મતલબ જે છે પુરાવા ઇતિહાસ તો એ બધો થોડો કહેવા માંગે છે. તો આપણે સાંભળીએ કે શું વસ્તુ હતી. તો એ હવે દાદાના મુખેથી આપણે સાંભળીએ એ વસ્તુ. શું હતું દાદા? એટલે પહેલાં એવું બન્યું હતું કે અહીંયા લાખા ફુલાણીનું અંજારમાં રાજ હતું અને રાજ કવિ તરીકે માવલ બાપુ અને મેંદ બાપુ ગઢવી ચારણ હતા. પછી એમને રવેચી સપને ગયા અને કુંભ બોલાયો, માદળે પણ એમને બોલાયું. પણ અહીંયાના ઇતિહાસ એમ છે કે રવેચીના ઠીક પાછળ દેવીસર તળાવ કહેવાય, જેને કે દેવીસર તળાવને પાળે રે જાંબુડો જો ઈ રે જાંબુડે મારો દીવડો ક્યાં ગયો. એટલે દેવીસર તળાવ ગાયોના પાણી માટે ઉનાળામાં વ્યવસ્થા કરવામાં આવતી પણ તળાવ તૂટી જતો. એટલે તળાવ તૂટતા તે પછી બધા લોકોએ 4 ગામના રવ, ત્રંબો, ડાવરી આજુબાજુના ભેગા થઈને દરબાર, જાડેજા, ક્ષત્રિયો, રજપૂત બધા ભેગા થઈને આહીરો, રબારી આ સમાજ ભેગા થઈને અહીંયા વિચાર કર્યો શું કરવું. પછી માતાજીએ એમને સપને દીધું કે ભાઈ અહીંયા કોઈ 32-36 લક્ષણો હોય, પુરુષ હોય એનું ખૂનના 2 ટીપા નાખો એટલે તળાવ બંધાઈ જશે, પછી પાળ તૂટવાની નથી. પછી અહીંયા માવલના બોન હતા નરી માં કરીને, એમનો દીકરો હતો ઘૂઘરો. એ ઘૂઘરાને અહીંયા લાયા અને અહીંયા એમના ખૂનના 2 ટીપા નાખ્યા. અને પછી અહીંયા વાત સમજવા આવી તો નરીમાને એમ થયું ભાઈ મારો છોકરો ક્યાં ગયો. માતાજી પાછળ આવ્યા તો છોકરાને અહીંયા ગમે તે લોકોએ ઘટના બની ગઈ. પછી માં એને ખોળામાં લઈને અહીંયા જીવતા સત્ય ઘટનાથી સમાધિ લઈ લીધી. એ અત્યારે પણ રવેચીના મંદિરમાં હાલ પરચો છે. આવી છે. બોલો રવેચી માની જય. તો મિત્રો આપણે ઉમા માતાજીના દર્શન કર્યા, દાદાની થોડીક વાતો સાંભળી આપણે ઉમા. અને અહીંયા આપણે બહાર નીકળતા જ ખીમારામ દાદા અહીંયા કણે 21 વર્ષ ગાયો ચારી અહીંયા લાકડી વગર અને અહીંયા એને સારી રીતના એવી ગાયોની સેવા કરી. તો આજે અહીંયા આ જગ્યા ઉપર જે દેવ થઈ ગયા છે તો એમના બી આપણે ભાગ્યશાળી કહેવાય કે એમના દર્શન કરવા મળ્યા છે આપણને. તો ઘણા બધા આવી રીતના અહીંયા
મહાપુરુષો આવી ગૌ સેવામાં દેવ થઈ ગયા છે અને હજી માણસો બી અહીંયા સેવા કરવા આવે છે ગાયોની. તો આપણે અહીંયા જોઈએ હવે આ નાના નાના વાછરડા છે અહીંયા, અને મેન તો ખાસ આપણે જે નેરવાળો બાજુઓ આંખલો છે એમને જ આજે ખાસ જોવાનો છે આપણે. તો બીજા વાછરડા તો અહીંયા ચરવા બી જાય છે, પણ આ વાછરડા આપણને અહીંયા જોવા મળે આટલા, તો એ તમને આ દેખાડીએ ને. એક ગાય છે, વાહ. તો મેન જે આપણે વસ્તુ જોવાની હતી, જે નેરવાળો બાજીઓ ચાલોરિયાનો છે આ, તો ખાસ આ વસ્તુ જોવાની હતી આપણે મેન. તો એના દર્શન ફાઇનલી આપણને થઈ ગયા. બચ્યું બચ્યું, વાહ. જય માતાજી બાપા. જય માતાજી બાપા. કેમ છો? કેમ ગાય કરવા ગયો હોય? આને અલગ જ રાખે, નથી મૂકતા હવે? બચ્યું બચ્યું. હા, એટલે સેવા થાય. જે આપણે આ બાજીઓ છે એની ઉંમર બહુ થઈ ગઈ છે, એટલે એને અહીંયા અલગથી જ નાખે છે, અને સારી રીતના એને માવજત થાય એ રીતે અહીંયા નાખે છે. અને બહુ સારામાં સારા વાછરડા કહેવાય, તો બહુ સારામાં સારા વાછરડા આંખલા દીધા છે આપણે બાજીએ. તો બહુ જૂની નસલ અને સારામાં સારી નસલનો ઊંટ કહી શકાય બાજીયાને. પછી બચ્યું, પછી બચ્યું. તો તમે બી કોમેન્ટમાં જણાવજો મિત્રો કે આ બાજીઓ છે એ તમને કેવો લાગ્યો. અને આ આપણે ઝાલોરિયો જે આંખલો હતો એનો આ દીકરો છે, અને પારેવો છે એનો ભાઈ આપણે કહી શકાય. તો બહુ જૂની નસલનો છે અને એકદમ સારામાં સારો કહેવાય, જે એના સિંગના ટર્નિંગ ને એકદમ ઓલ્ડનેસ એ આ વસ્તુ છે. તો કેવો લાગ્યો તમને બાજીઓ? તો આ દાદા છે આપણને અહીંયા નંદી મહારાજને નાના નાના વાછરડો છે એને અહીંયા ખેતરમાં ચરાવે છે. અને 2.5 વર્ષથી દાદા જે છે ઢોરી ગામના છે, અને અહીંયા સેવામાં આવ્યા છે માતાજીના, અને ગાયોની સેવામાં બી અહીંયા જોડાયા છે, અને ગાયો અહીંયા ચારે છે. તો 74 વર્ષના છે દાદા. તો અહીંયા એ ગાયોની સેવા કરે છે અને માતાજીને અહીંયા ભાવથી એક સેવામાં આવ્યા છે. તો બહુ મોટી વસ્તુ કહેવાય કે આટલી બધી ઉંમરે અહીંયા માતાજીની સેવાનો ભાવ અને અહીંયા ગૌ સેવા કરવાનો જે એને ભાવ છે, તો દાદાના ચરણોમાં વંદન કહેવાય કે આટલી ઉંમરે તમે આટલું બધું આ ગૌ સેવામાં તમે આ બધું કામ કરો છો. તો ખરેખર દાદા ધન્ય છે, અને માતાજી એને સારું આયુષ્ય આપે અને આવું ને આવું સારું કામ કરતા રહે, અને એનું બળ આપે એમને. અને આપણે બી એમના પાસેથી આ બધું શીખવા જેવું છે કે ગૌ સેવા કરવી કેટલું મોટું પુણ્યનું ફળ મળે છે. અને એ મોટામાં મોટું જે કહેવાય કે ભાઈ તીર્થ કરવા આપણે બીજે જતા એ ન થઈ શકે, તે છતાં તમે આ ગૌ સેવા કરો તો તમને બધા તીર્થ મળી જાય. એ દાદા પાસેથી આપણને શીખવા મળ્યું છે. તો ધન્ય છે દાદાને. તો બાજીયાને જુઓ અહીંયા ખુલ્લા ખેતરમાં ખાવાનું ને મોજ કરવાની. અમે વાહ. ગાયો રાખી ઘર હાટું બચ્ચું. ખેતીવાડી હે આપણે. ભલે ભલે હારું બાપા, ભગવાન જાજો દીએ બા. આમ ફરી જાય ને રુધિ ખાલી આમ તડકા બાજુ તો વસ્તુ પૂરી. તું વાહે જાય ઓટોમેટિક ફરશે. બચ્ચું બચ્ચું, ચાલુ રાખલી. બચ્ચું બચ્ચું, બચ્ચું બચ્ચું, બચ્ચું બચ્ચું, બચ્ચું બચ્ચું. તમારે ધંધો ખેતી વાળી. સતાભાઈ. તો આપણે અહીંયા બીજી ગાયો જેવો આવી ગયા હતા રવેચીમાની, જે પાછળ થોડીક પૂછા કરી એટલે કીધું ખેતરોમાં છે અહીંયા માતાજીના મંદિર પાછળ. તો આપણે અહીંયા જોવા આવી ગયા હતા, અને અમુક ગાયો અહીંયા છે
તો અહીંયા એ ચરી રહી છે. અને સામે વાછડો જુઓ, આ તમે સતાભાઈ ભરવાડે થોડું ટાઈમ પહેલાં અહીંયા માતાજીને અહીંયા આપ્યો છે. તો બહુ સુંદર કહી શકાય કાંકરેજમાં એ વસ્તુ છે ને. અહીંયા કણે ઉછેર થાય છે એનો નંદી તરીકે, તો બહુ પ્રીમિયમ થવાનો છે આ. તો હજી તો એ બચ્ચું છે પણ એની સુંદરતા જુઓ તમે. તો બહુ સુંદર વાછરડો છે ને એકદમ સારામાં સારો ખૂંટ થવાનો છે. વાહ, બહુ જોઈને આનંદ આવ્યો આ વાછરડાને. અને આ સાઈડમાં બી આ બીજો નંદી છે, એ બી અહીંયા તૈયાર થાય છે. તો સારામાં સારું અહીંયા સંવર્ધન પર કામ થઈ રહ્યું છે અને સારા સારા નંદી ઉછેરી અને સારી સારી ગાયો બનાવે છે. તો તમે જોઈ શકો એકથી એક નંદી છે. અને સામે બીજો બી અહીંયા એક નંદી છે, એ બ્લેક કલરમાં છે. તો એ બી તમે જોઈ લો. વાહ, એક નંદીને જુઓ ને એકને તમે ભૂલો એવું અહીંયા સારામાં સારા નંદીનું કલેક્શન કરવામાં આવે છે અને સારી રીતના તૈયાર કરી અને ગાયોમાં ફેરવે છે. તો આપણે આ સતાભાઈ ભરવાડ નાવિયાણીવાળા એમની ગાયોનો આ છે એ દાનમાં આવ્યો છે. અને એટલો સરસ મજાનો આ વાછરડો છે રૂપમાં અને બધી રીતે સારામાં સારી ગાય એની ઓલાદનો છે આ. તો બહુ સારામાં સારો અહીંયા ખૂટ થવાનો છે. અને એનો જે ફેસ છે એ બી તમે એને ધ્યાનથી જુઓ. અને મેન આની ખાસિયત જે છે એ આના વાછરડાના કાન છે. જેમ કે એ જેવી એની ચાલમાં એ હાલે છે તો ત્યારે એના જે કાન છે એ ભાંગે છે. તો જુઓ તમે એનું રૂપ. મોટી ઉંમરની જે આ ગાય માતા છે એ બી અહીંયા ગણે છે. અને આ બીજા વાછરડા છે. અને ખડનો તો ભાઈ અહીંયા માપ જ નથી, તમે જોઈ શકો. આપણા ગુડા ગુડા સુધી બધામાં ખડ આવે એટલું ખડ અહીંયા છે. અને એમાં અમુક મોટી ઉંમરની ગાયું છે. પછી આ વાછરડા જે ઉછેરે છે એ બધા અહીંયા આવી રીતના ખુલ્લા આટલામાં 2 એકર જેવું કંઈક જમીન છે કે છે એટલામાં એ ખુલ્લા ચરે છે. અને સારામાં સારી રીતે અહીંયા એનો ગ્રોથ થાય તો આવી રીતના એ સંચવાય છે ને અહીંયા કણે એને રાખવામાં આવે છે. અને બોલવામાં ભૂલ થઈ ગઈ, આપણે 150 એકર જેવી જમીન છે. તો એટલામાં અહીંયા કણે આવી રીતના ઉછેર થાય છે. અને એકદમ કહી શકાય એવું સારામાં સારું મીઠું ખડ છે. તો આમાં જે વાછરડાને જે ગાયો ચરે છે તો એને એક અલગ જ મોજ છે. તો અહીંયા જે વાછરડા જે નંદી માટે ઉછેરાય છે એનો ગ્રોથ એકદમ સારામાં સારો થાય છે. અને સામે જોઈ શકો છો બ્લેક વાછરડી છે. તો મિત્રો આજનો જે વ્લોગ તમે આટલા સુધી હવે જોશો એટલે તમને મજા આવી હશે. તો કેટલાક 150 એકર કાંઈક જમીન છે એ ખેતરમાં અમે તમને ગાયો દેખાડવા અમે લઈ ગયા હતા તમને. અને જે અત્યારના જે 3 કે 4 જે વાછરડાઓમાં નંદી માટે તૈયાર થાય છે એ તમને દેખાડ્યા. તો તમે વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ સાઈડ જોઈ શકો છો બધા એકદમ ઝાડી જૂની જે છે મોટી એ બધી જોવા મળે છે. ને અહીંયા રૂગા ઝારા છે આપણને, ઝાડવાળા જે ખારસવાળી જમીન છે થોડુંક એટલે બધું. તો બહુ સુંદર પ્રકૃતિના ખોળે આ બધી અહીંયા ગાયો અને નંદી ઉછરે છે. તો બહુ જોઈને આનંદ થયો. અને હજી તમને વિડીયોમાં આગળ બન્યા રહેજો. હજી તમને પ્રયત્ન કરશું કે હજી નેરની ને સારામાં સારી ગાયો અને નંદી દેખાડશું. અને એના છતાં બી વચ્ચે કાંઈ પણ એક વસ્તુ આવશે તો એ બી તમને દેખાડશું. કોઈ પાંજરાપોળની ગાયું સામે આવ્યું, એમાં આ ગાય તમે જોઈ શકો છો એકદમ ઓલ્ડ નસલની. અને આજ તો આપણે ભાઈ ગાયો જોઈ. તો આ પાંજરાપોળની જૂનામાં જૂની ગાયું તો આ જોઈ લો તમે.
આ ગાયું બહુ ઓછી જોવા મળે. વાહ, વાગડમાં ભાઈ હજી જૂની ગાયું જોવા મળી હું આજે આપણને.